નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે વસ્તી આંતરક્રિયાઓની શરૂઆત કરી હતી, જેની અંદર આપણે પરભક્ષણ વિશેનો અભ્યાસ કરેલો, રાઈટ. હવે આપણે નવી આંતરક્રિયા જોઈશું, જેનું નામ છે સ્પર્ધા. તમને બધાને ખબર છે કે અત્યારે વસ્તી વધારાની સાથે સાથે અમુક જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે જેવી કે ખોરાક, રહેઠાણ, રાઈટ, તો એના માટે બધા જ સજીવો વસ્તીની અંદર એકબીજા સાથે શું કહેવાય સ્પર્ધા કરતા હોય છે. તો સ્પર્ધાની અંદર કેટલાક સજીવોને નુકસાન થતું હોય છે, કેટલાક સજીવોને ફાયદો થતો હોય છે, પણ મોટે ભાગે સ્પર્ધાની અંદર બંને સજીવોને નુકસાન થતું હોય છે. જોઈએ આપણે, જ્યારે ડાર્વિને પ્રકૃતિમાં અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતતા વિશે કહ્યું, ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ છે. સામાન્ય રીતે એ માનવામાં આવે છે કે સ્પર્ધા ત્યારે જ થાય છે જ્યારે નજીકની સંબંધિત જાતિઓ એક સરખા સ્ત્રોત માટે હરીફાઈ કરે છે જે મર્યાદિત છે. તમને બધાને ખબર છે કે સ્પર્ધા ક્યારે હોય છે, તો કે સ્પર્ધા ત્યારે થાય છે જ્યારે નજીકની સંબંધિત જાતિઓ એક સરખા સ્ત્રોતો માટે હરીફાઈ કરે અને એ સ્ત્રોતો કેવા હોય છે, મર્યાદિત. પરંતુ તે સંપૂર્ણપણે સાચું છે નહીં. તે સંપૂર્ણપણે શું સાચું છે નહીં. પહેલી વાત તો એ છે કે સંબંધિત ન હોય તેવી જાતિઓ પણ એક સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરી શકે છે, કે સંબંધિત ન હોય તો પણ એક સરખા સ્ત્રોત માટે જે તે જાતિઓ સ્પર્ધા કરી શકે છે. તમને અહીંયા ઉદાહરણ તરીકે આપેલું છે. દ્રષ્ટાંત માટે, દક્ષિણ અમેરિકાના કેટલાક છીછરા તળાવોમાં મુલાકાત લેવા આંગુતક સુરખાબ એટલે કે ફ્લેમિંગો અને ત્યાંની સ્થાનિક આવાસી માછલીઓ તેમના સામાન્ય ખોરાક પ્રાણી પ્લવકો માટે તળાવમાં સ્પર્ધા કરે છે. તમને ઉદાહરણ આપેલું છે કે સુરખાબ જે છીછરા તળાવોમાં છે દક્ષિણ અમેરિકાના, અને ત્યાં સ્થાનિક રહેતી માછલીઓ જે છે એ સામાન્ય રીતે બંનેનો ખોરાક શું છે, પ્રાણી પ્લવકો એટલે કે પાણીમાં તરતા પ્રાણીઓ જે તળાવમાં સ્પર્ધા કરે છે, રાઈટ. બીજી વાત એ છે કે સ્પર્ધાના સ્ત્રોતોનું મર્યાદિત હોવું એ આવશ્યક નથી. એવું જરૂરી નથી કે સ્પર્ધા થાય, ધેટ મીન્સ કે વસ્તીને જરૂરિયાતના સ્ત્રોતો મર્યાદિત હોય છે. દખલગીરીની સ્પર્ધામાં એક જાતિ ખોરાક લેવાની કાર્યદક્ષતા બીજી જાતિની દખલયુક્ત અને અવરોધક હાજરીને કારણે ઘટી શકે છે. એટલે શું, તો કે ધારો કે કોઈ સજીવ ખોરાક લેતો હોય છે, એમની ખોરાક લેવાની કેપેસિટી સારી એવી હોય છે, પરંતુ બીજો સજીવ એમાં દખલ કરતો હોવાથી, એમાં અવરોધરૂપ બનતો હોવાથી એ પોતાની ખોરાક લેવાની કાર્યદક્ષતા કેવી થઈ જાય છે, એમની ઘટી જાય છે. ભલે એ સ્ત્રોતો ખોરાક અને જગ્યા વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય, બરાબર, ભલે ને ખોરાક અને જગ્યા વધારે માત્રામાં ઉપલબ્ધ હોય, પરંતુ જો બીજો સજીવ પહેલા સજીવને ખોરાક લેવાની જે ક્ષમતા છે એમાં અવરોધ કરે તો તેમના વચ્ચે સ્પર્ધા થાય છે. તેથી સ્પર્ધાને એક એવી પ્રક્રિયા રૂપે સારી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે કે જેમાં એક જ જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઘટી શકે છે. તમને અહીંયા આપેલું છે કે એક જ જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઘટી જાય છે. અને એ પણ કયા અર્થમાં, આરના અર્થમાં. પ્રયોગશાળામાં કરવામાં આવેલ પ્રયોગોમાં તેમની સરખામણીનું સરળતાથી નિદર્શન કરાય છે, જેવું કે ગોસે અને બીજા પ્રયોગાત્મક પરિસ્થિતિવેદીઓએ કર્યું કે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હોય તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિઓ છેવટે બીજી જાતિઓને દૂર કરી દેશે, પરંતુ કુદરતમાં આ પ્રકારના સ્પર્ધાત્મક બહિષ્કાર માટેના જે પુરાવા છે એ પુરાવા હંમેશા નિર્ણાયક હોતા નથી. કેટલાક કિસ્સામાં અમુક પુરાવા એવા મળે, ઠોસ સ્વીકાર્ય પરિસ્થિતિજન્ય પુરાવા મળે છે. તમને અહીંયા આપેલું છે એક ઉદાહરણ પુરાવા સ્વરૂપે, ગેલાપોગસ બરફના ટાપુમાં એબિંગડન કાચબો ત્યાં બકરીઓ લાવ્યા બાદ એક જ દાયકામાં વિલુપ્ત થઈ ગયો. કે ગેલાપોગસ નામનો બરફનો એક ટાપુ છે જ્યાં કાચબો રહેતો હતો, પરંતુ વિદેશી જાતિઓમાં બકરીઓ આવી અને બકરીઓ પણ જે કાચબો ખાય છે એ જ ખાય છે, જેથી કરીને કાચબાને પ્રોપર
ખોરાક ના મળ્યો એટલા માટે એ એક જ દાયકામાં એટલે કે 10 જ વર્ષમાં વિલુપ્ત થઈ ગઈ. એનું રીઝન કે બકરીઓની મહત્તમ ચરણ દક્ષતા એટલે કે બકરીઓની જે ચરવાની જે ક્ષમતા છે એ કેવી છે, સારી એવી છે, એટલા માટે તે વિલુપ્ત થઈ ગઈ. પ્રકૃતિમાં સ્પર્ધા થવાનો બીજો પુરાવો સ્પર્ધાત્મક મુક્તિ છે. હરીફ રૂપે ઉત્તમ જાતિની હાજરીના કારણે જ જાતિનું વિતરણ નાના ભૌગોલિક વિસ્તારો પૂરતું પ્રતિબંધિત થઈ ગયું છે. તે સ્પર્ધા જાતિને પ્રયોગાત્મક રીતે દૂર કરી દેવાથી તેનો વિતરણ વિસ્તાર નાટકીય રીતે ફેલાઈ જાય છે. કાનેલના લાવણમય ક્ષેત્ર પ્રયોગોએ દર્શાવ્યું કે સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટ પર મોટા અને સ્પર્ધીરૂપી ઉત્તમ બાર્કેનલ્સ શું છે? એક પ્રકારના પ્રાણીનું નામ છે. કે બીજું ઉદાહરણ આપેલું છે લાવણ્યમય ક્ષેત્ર પ્રયોગો એટલે કે જે ક્ષારવાળા પ્રદેશો છે તે, કે સ્કોટલેન્ડમાં પથરાળ સમુદ્ર તટ પર મોટા અને સ્પર્ધાત્મક ઉત્તમ બાર્કેનલ્સ એટલે કે બેલેનસની આંતરજુવાળીય ક્ષેત્રમાં પ્રભાવિતતા છે. તેને નાના બાર્કેનલ્સને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા. એટલે કે ત્યાં રહેલા જે મોટા અને ઉત્તમ બાર્કેનલ્સ છે એમણે નાના બાર્કેનલ્સને ખસેડી દીધા. નાના બાર્કેનલ્સને જેને કહેવાય થેલેમસને દૂર કરી દીધા. રાઈટ. બીજું ઉદાહરણ કે એવી જ રીતે માંસાહારી કરતાં તૃણાહારીઓ અને વનસ્પતિઓ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક જણાય છે. તમને બધાને ખબર છે કે માંસાહારી કરતાં તૃણાહારી અને વનસ્પતિઓ વધારે સારી રીતે હરીફાઈ કરી શકે છે. રાઈટ. ત્યાર પછી ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ જણાવે છે કે એક જ પ્રકારના સ્ત્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે સાથે રહી શકતી નથી કે સહઅસ્તિત્વ ધરાવતી નથી. કેમ? કેમ કે એમને એક જ પ્રકારના સ્ત્રોત જોઈએ છે. ધારો કે ખોરાકની અંદર કોઈ ફિક્સ ખોરાક જોઈએ છે, રાઈટ. રહેવાની અંદર કોઈ ફિક્સ ઉત્તમ પ્રકારનું પર્યાવરણ ધરાવતો વાતાવરણ જોઈએ છે, તો એક સાથે લાંબા સમય સુધી એ બંને જાતિઓ રહી શકતી નથી અને અંતે સ્પર્ધારૂપે નિમ્ન જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. એટલે શું? તો કે જ્યારે આવી જાતિઓ જે એક જ સરખા સ્ત્રોત માટે હરીફાઈ કરતી હોય છે એમાં સ્પેશિયલી જે નિમ્ન કક્ષાની જાતિ હોય છે એ વિલુપ્ત થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે, બરાબર, ગાયબ થઈ જાય છે, કેમ કે તેઓ સ્પર્ધા કરે છે. એવું ત્યારે જ સાચું થશે કે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હશે, અન્યથા નહીં. અને આવું નિમ્ન કક્ષાની જાતિ વિલુપ્ત ક્યારે થશે? કે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હશે. જ્યારે સ્ત્રોતો મર્યાદિત હશે, રાઈટ. મર્યાદિત નહીં હોય ત્યારે વિલુપ્ત થશે નહીં. સ્પર્ધા વિશેનો વધુ વર્તમાન અભ્યાસ એ આવી કુલ સર્વમાન્યતાની સહાય કરતો નથી. ત્યારે તેઓ પ્રકૃતિમાં આંતરજાતીય સ્પર્ધા થવાના નિયમને નકારતા નથી. રાઈટ. તો આ બધું તમને સ્પર્ધા વિશે આપેલું છે. બીજું કે સ્પર્ધાનો સામનો કરવાવાળી જાતિઓ આવી ક્રિયાવિધિ વિકસિત કરી શકે છે જો નિષેધ સિવાય તેના સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે તો. તો આવી એક ક્રિયાવિધિ શું છે? સ્ત્રોત વિભાજન. સ્ત્રોત વિભાજન એટલે શું? તો કે આપણે જે જમવાનું છે જેને કહેવાય શેરિંગ, રાઈટ, કે ખોરાક જે છે એ ખોરાકનો જે સ્ત્રોત છે એનું વિભાજન કરીએ જેથી કરીને કોઈ પણ જાતિને સ્પર્ધા કરવી ન પાડે. ઉદાહરણ તરીકે જો બે જાતિઓ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે તો તેઓ ખોરાક માટે અલગ અલગ સમય અથવા તો અલગ અલગ ચારણ કૌશલ્ય પસંદ કરીને સ્પર્ધાથી બચી શકે છે. એટલે શું? તો કે ધારો કે કોઈ સ્ત્રોત વિભાજન એટલે શું તમને અહીંયા એ સમજાવે છે કે બે જાતિઓ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે તો એમને શું કરવાનું કે ખોરાક માટે અલગ અલગ સમય પસંદ કરવાનો, અલગ અલગ ચારણ કૌશલ્ય એટલે કે ખાવાની જે રીત છે એ અલગ અલગ વિકસાવવાની જેથી કરીને એમને સ્પર્ધા કરવી પડે નહીં. મેક આર્થરે, એક વૈજ્ઞાનિક છે, મેક આર્થરે દર્શાવ્યું કે એક ઝાડ પર રહેતી ફૂદીઓની 5 નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા સફળ રહી. વૃક્ષ પર કીટકોનો શિકાર શોધવાની તેની ચારણ પ્રવૃત્તિમાં વ્યવહારિક ભિન્નતાઓને કારણે સાથે સાથે રહી શકી. કે જે ઝાડ પર રહેતી ફૂદી છે એ સ્પર્ધા નથી કરતી કીટકોનો શિકાર કરવા માટે, એ ધીમે ધીમે વૃક્ષ પર રહીને જુદી જુદી પદ્ધતિથી કીટકોનો શિકાર કરે છે. રાઈટ. તો આ થઈ ગઈ સ્પર્ધા. સ્પર્ધામાં બંને જાતિઓને શું થાય છે? નુકસાન થાય છે. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. રાઈટ.
ત્યાર પછી આવશે પરોપજીવન. પરોપજીવનની અંદર બે જાતિઓ હોય છે, એમાં એકને ફાયદો થાય છે અને એકને નુકસાન થાય છે, રાઈટ. ધારો કે પરોપજીવન બહુ બધા પ્રકારના હોય છે, ઇવન સ્પર્ધા પણ બહુ બધા પ્રકારના હોય છે. ધારો કે આપણે કૂતરાની વાત કરીએ તો કૂતરામાં પણ જે નર કૂતરો છે એ માદા કૂતરા સાથે સમાગમ માટે નર કૂતરા સાથે શું કરે છે, સ્પર્ધા કરે છે, રાઈટ. તો એ તમને ઉદાહરણ નથી આપેલું, પણ એમાં પ્રજનનને અનુસરીને પણ સ્પર્ધા થતી હોય છે જુદી જુદી જાતિના સજીવો વચ્ચે. ત્યાર પછી આપણે વાત કરીએ પરોપજીવન. પરોપજીવનની આપણે વાત કરીએ તો પરોપજીવીની અંદર લગભગ જુદા જુદા 4 પ્રકારના સજીવો હોય છે, રાઈટ. પરોપજીવનની વાત કરીએ તો આપણી પાસે જુદા જુદા 4 પ્રકાર હોય છે. પરોપજીવનના પ્રકારો. તો પરોપજીવનના 4 પ્રકાર છે. નંબર 1 પહેલું અંતઃપરોપજીવી. બરાબર. અંતઃપરોપજીવી એટલે શું? તો કે યજમાન શરીરમાં રહીને પરોપજીવન ગુજારે એને કહેવાય અંતઃપરોપજીવી. ઉદાહરણ તરીકે તમે લખી શકો કરમિયું, બેક્ટેરિયા. બરાબર. તમે થોડું ઘણું આના વિશે સમજતા હશો. ત્યાર પછી આપણે વાત કરીએ નંબર 2 બાહ્ય પરોપજીવન. બાહ્ય પરોપજીવી. બાહ્ય પરોપજીવીની આપણે વાત કરીએ તો જે સજીવો યજમાન શરીરની બહાર રહીને પરોપજીવન તરીકે વસે, પરોપજીવી તરીકે વસે, રાઈટ. ઉદાહરણ તરીકે જળો. અંતઃપરોપજીવનમાં યકૃત કૃમિ પણ તમે એડ કરી શકો. બાહ્ય પરોપજીવનમાં જળો, જૂ, રાઈટ. ત્યાર પછી જે ગાય અને ભેંસ ઉપર જે જીવાત હોય છે તે, બરાબર, એના વિશે પણ તમે એને પણ બાહ્ય પરોપજીવી કહી શકો. ત્યાર પછી નવું એક પરોપજીવન છે જેનું નામ છે હંગામી પરોપજીવન. કે પરોપજીવી એમના જીવનચક્રનો અમુક તબક્કો જે છે એ પરોપજીવન તરીકે વિકસાવે છે, એને કહેવાય હંગામી પરોપજીવન. અને ત્યાર પછી કાયમી પરોપજીવન એટલે શું? કે અમુક એવા સજીવો હોય છે જે પોતાનું આખું જીવન ચક્ર પરોપજીવી તરીકે વિતાવે છે, એને કહેવાય કાયમી પરોપજીવી, રાઈટ. તો આ રીતે પરોપજીવન હોય છે. હવે આપણે પરોપજીવનના લાભ અને ગેરલાભની વાત કરીએ તો ધારો કે અંતઃપરોપજીવીમાં કરમિયો અને બેક્ટેરિયા છે. ધારો કે કરમિયો આપણા શરીરમાં છે તો આપણને નુકસાન થાય છે, પણ કરમિયાને શું થાય છે? ફાયદો, રાઈટ. તો એ આપણે હવે આની અંદર ભણવાનું છે. એમ આપણે માનીએ છીએ કે જીવનનો પરોપજીવી પ્રકાર એ રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે. તો એ આશ્ચર્યની વાત નથી કે પરોપજીવન એ વનસ્પતિથી લઈ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી સુધી આટલા ઘણા વર્ગીકરણીય સમૂહમાં વિકસિત થયું છે. ઘણા પરોપજીવી એ વિશિષ્ટ યજમાનની જાતિઓ પ્રમાણે વિકસિત થાય છે. એ પરોપજીવીઓ જેઓ યજમાનની ફક્ત એક જ જાતિ પર પરોપજીવન ગુજારે એને કહેવાય વિશિષ્ટ યજમાનની જાતિઓ પ્રમાણે વિકસે. અને આ પ્રકારે યજમાન અને પરોપજીવી એકબીજાને સાથે વિકસિત થાય છે. એટલે કે જો યજમાન એ પરોપજીવીનો અસ્વીકાર કરવા કે પ્રતિકાર કરવા માટેની ખાસ ક્રિયાવિધિ વિકસિત કરે તો એ એક જ યજમાન જાતિની સાથે સફળ થવા માટે પરોપજીવીએ તેની ક્રિયાવિધિ નિષ્ફળ તથા બિન અસરકારક કરવા માટેની ક્રિયાવિધિ વિકસિત કરવી પડે. કે પરોપજીવીને એક જ યજમાનમાં રહેવું હોય તો પરોપજીવી એ પ્રમાણે એમનો વિકાસ કરવો પડે એવું કહે છે તમને. તેમની જીવનશૈલીને અનુરૂપ પરોપજીવીઓ વિશેષ અનુકૂલનો વિકસાવે છે, રાઈટ. ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે તમને વિશિષ્ટ અનુકૂલનોની અંદર
કે સંવેદી અંગો ગુમાવવા, યજમાન સાથે ચોંટી રહેવું, ગુંદરી અંગો કે ચૂસકોની હાજરી જેના દ્વારા એ યજમાન શરીર સાથે ચોંટી રહે છે. ધારો કે આપણે વાત કરીએ જૂ, આપણે વાત કરીએ યકૃત કૃમિ, રાઈટ. પાચન તંત્રનો લોપ, ઉચ્ચ પ્રજનન ક્ષમતા. તો પરોપજીવીનું જીવનચક્ર ઘણીવાર જટિલ હોય છે, જેમાં 1 કે 2 યજમાન મધ્યસ્થી યજમાનો કે વાહકો સામેલ હોય છે. અને એનું ઉદાહરણ આપણે પરોપજીવીનું જીવનચક્ર જટિલ હોય છે અને એના માટેનું આપણે જો ઉદાહરણ જોવું હોય તો એ ઉદાહરણ આપણે કહીએ. કયું ઉદાહરણ આવશે? પ્લાઝ્મોડિયમનું જીવનચક્ર. જે આપણને કયો રોગ કરે છે? મેલેરિયા, રાઈટ. ત્યાર પછી આપણે વાત કરીએ માનવ યકૃતની, કે માનવ યકૃત કૃમિ એટલે કે ટ્રિમેડોડ પરોપજીવી. તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે પણ 2 મધ્યસ્થી યજમાનો જેને કહેવાય ગોકળ ગાય અને માછલી, એ 2 પર આધાર રાખે છે. કે ટ્રિમેટોડ જે પરોપજીવી છે, જે માનવ યકૃત કૃમિ છે, એ પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે 2 મધ્યસ્થી યજમાનો ગોકળ ગાય અને માછલી પર આધાર રાખે છે. ત્યાર પછી તમને અહીંયા આપેલું છે કે મેલેરિયા, કે મેલેરિયા પરોપજીવીને બીજા યજમાનો પર ફેલાવા રોગવાહક મચ્છરની આવશ્યકતા રહે છે અને મોટાભાગના પરોપજીવી યજમાનને નુકસાન પહોંચાડે છે. તો યજમાનની ઉત્તરજીવિતા વૃદ્ધિ, પ્રજનનમાં ઘટાડો કરે છે અને વસ્તી ગીચતાને પણ ઘટાડે છે. તમને બધાને ખબર છે કે જો આપણને મેલેરિયા થાય છે તો કેટલીક વખત ઝેરી મેલેરિયા થાય તો આપણે મૃત્યુ પણ પામીએ છીએ. તો જેથી કરીને વસ્તી ગીચતા ઘટે છે. તો યજમાનને શારીરિક રીતે કમજોર બનાવી દે છે, પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત બનાવી શકે છે, રાઈટ. આદર્શ પરોપજીવીએ યજમાનને હાનિ પહોંચાડે સિવાય વૃદ્ધિ પામવા સક્ષમ થવું જોઈએ. અને એવું ઉદાહરણ આપણી પાસે છે આનું. આ જે આદર્શ પરોપજીવી છે એનું ઉદાહરણ કયું છે? કે મનુષ્યના આંતરડામાં રહેતા ઈ કોલાઈ બેક્ટેરિયા, જે આપણને નુકસાન કરતા નથી. તમે શું કહેવાય 10મા ચેપ્ટરની અંદર એના વિશે ભણશો. ત્યાર પછી આપણે વાત કરીએ કે યજમાન સજીવની બહારની સપાટી પર આધાર પૂર્તિ માટે આધાર રાખતા પરોપજીવીને કહેવાય બાહ્ય પરોપજીવીઓ, જે મેં તમને પહેલાં જ સમજાયું, રાઈટ. તેનું પ્રસિદ્ધ ઉદાહરણ શું છે? મનુષ્ય પર જૂ અને કૂતરા પર બગાઈઓ. કૂતરા પર અમુક જીવજંતુ હોય છે જેથી કરીને આપણા ઘરવાળા આપણને કૂતરાને અડકવાની મનાઈ કરે છે, રાઈટ. તો એ જે છે બાહ્ય પરોપજીવી તરીકે આપણે કહી શકીએ છીએ. ઘણી સામુદ્રિક માછલીઓ પણ બાહ્ય પરોપજીવી જેને કહેવાય કોપેપોડ્સ દ્વારા અસરગ્રસ્ત થાય છે, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ અમરવેલ, કે અમરવેલ એક પરોપજીવી વનસ્પતિ છે જે વાળમાં ઉગતી વનસ્પતિઓ પર વૃદ્ધિ થાય છે. તેમાં હરિતદ્રવ્ય ઉદ્વિકાસ દરમિયાન તેમણે હરિતદ્રવ્યને પર્ણ ગુમાવી દીધા છે. એટલા માટે સંપૂર્ણપણે એ અમરવેલ સંપૂર્ણ પરોપજીવી તરીકે વર્તે છે. ત્યાર પછી માદા મચ્છરને પરોપજીવી માનવામાં આવતો નથી, તેમ છતાં પ્રજનન માટે તેને આપણા લોહીની જરૂર પડે છે. એટલા માટે પણ એ પરોપજીવી તરીકે વર્તે છે. એનાથી વિરુદ્ધમાં અંતઃપરોપજીવી. અંતઃપરોપજીવીની વાત કરીએ, જેઓ યજમાનના શરીરમાં વિવિધ સ્થાનો જેવા કે મૂત્રપિંડ, યકૃત, ફેફસા, લાલ રુધિર કોષો એમાં રહે છે અને વિશિષ્ટકરણ પામી અને અંતઃપરોપજીવી પોતાનું જટિલ જીવનચક્ર વિતાવે છે. તેમ છતાં પણ તેમની પ્રજનન શક્તિ સારી એવી હોય છે, તો એને કહેવાય અંતઃપરોપજીવી. ત્યાર પછી તમને કાયમી પરોપજીવન અને હંગામી પરોપજીવન વિશે નથી આપેલું, પણ આપણે યાદ રાખવાનું કે કાયમી પરોપજીવન એટલે કે પરોપજીવીઓ પોતાના આખા જીવન દરમિયાન પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. અને હંગામી પરોપજીવન એટલે શું? તો કે જીવનચક્રના અમુક તબક્કા પરોપજીવી તરીકે વિકસાવે છે. ત્યાર પછી આ એક મહત્ત્વનું છે, તમને 2 માર્ક્સમાં પણ પૂછી શકે કે પક્ષીઓમાં અંડ પરોપજીવન. પક્ષીઓમાં અંડ પરોપજીવન એટલે શું? તો કે પક્ષીઓમાં અંડ પરોપજીવન એ પરોપજીવનનું રસપ્રદ ઉદાહરણ છે, જેમાં પરોપજીવી પક્ષી પોતાના ઈંડા તેના યજમાનના માળામાં મૂકે છે અને યજમાનને ઈંડા સેવવા દે છે. પરોપજીવી પક્ષી શું કરે છે?
યજમાનના માળામાં પોતાના ઈંડા મૂકે છે અને ત્યાં ઈંડા સેવા દે છે. ઉદ્વિકાસ પ્રક્રિયા દરમિયાન પરોપજીવીના ઈંડા કદ અને રંગમાં યજમાનના ઈંડાની સાથે મળતા આવે છે. કે ઓબ્વિયસલી આપણા છોકરાને આપણે કોઈના ઘરે મૂકીએ તો ત્યાં રહેવા દઈએ છીએ તો ત્યાંના જેવો થઈ જાય છે, ત્યાંના જેવા જે બધા લક્ષણો છે એ ધરાવે છે. તો એવી જ રીતે પરોપજીવીના ઈંડા કદ અને રંગમાં યજમાનના ઈંડાની સાથે મળતા આવે છે. તેથી યજમાનના ઈંડાની સાથે જ વિકસિત થઈ જાય છે. તો યજમાન પક્ષી દ્વારા વિજાતીય ઈંડાને શોધી કાઢવાની અને માળામાંથી તેમને નીકળી જવા માટેની તક ઓછી થઈ જાય છે. હવે આપણે જોયું હશે અમુક વિડીયોની અંદર પણ આવે છે કે અત્યારે વર્કિંગ હસબન્ડ વાઈફ હોય છે તો એ પોતાના બાળકને રાખવા માટે આયા રાખતા હોય છે, રાઈટ. તો વધારે પડતું એ બાળક આયા જોડે રહેવાથી એમને લાગણી થઈ જાય છે, આયા જોડે મમ્મી પપ્પા જોડે ઓછું જતું થઈ જાય છે. તો એવી જ રીતે અહીંયા પણ યજમાન પક્ષી પરોપજીવીના ઈંડા યજમાન સાથે મૂકવાથી યજમાનના ઈંડા ની સાથે સાથે જ પરોપજીવીના ઈંડા વિકસે છે અને એટલા માટે એમને શોધવાની જે પ્રક્રિયા છે એ થોડી એની તક જે છે એ થોડી ઓછી થઈ જાય છે. એટલે કે આપણે શોધી શકતા નથી કે યજમાનના ઈંડા છે કે પરોપજીવીના ઈંડા છે. તમારી આસપાસના ઉદ્યાનમાં પ્રજનન ઋતુ એટલે કે વસંત ઋતુથી ગ્રીષ્મ ઋતુ દરમિયાન કોયલની ગતિવિધિ ને અનુસરો અને પરોપજીવનની ક્રિયા થતી જુઓ. કે આપણે જો એ ઋતુની અંદર આપણે કોયલની જે ગતિવિધિ છે, કોયલની જે પ્રક્રિયા છે આપણે એ ઓબ્ઝર્વ કરીએ તો આપણને ખબર પડે કે ખરેખર અંડ પરોપજીવન એટલે શું. મીન્સ કે ઈંડું જે છે એ આપણે બીજાના માળામાં મૂકી આવીએ અને ત્યાં ઈંડું સેવા દઈએ, દેટ ઇઝ કોલ્ડ અંડ પરોપજીવન, રાઈટ. સમજ પડી બધાને? તો આ થઈ ગયું સ્પર્ધા અને પરોપજીવન. એના પછી બે જ તમારે આંતરક્રિયાઓ બાકી રહી છે, સહભોજિતા અને સહોપકારિકતા, જે આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું. ટિલ ધેટ, થેન્ક યુ.